નમસ્કાર. જો તમે ગુજરાતમાં શિક્ષક બનવાનું સપનું જુઓ છો પણ પેલી ટેટ પરીક્ષા એક મોટો પહાડ બનીને સામે ઊભી છે તો તમારા માટે બહુ જ મોટા અને કદાચ સારા સમાચાર છે. રાજ્ય સરકારે એક એવો નિર્ણય લીધો છે ને જેણે આખી ભરતી પ્રક્રિયાના નિયમો જ બદલી નાખ્યા છે. તો ચાલો આ નવી તક શું છે એને એકદમ વિગતવાર સમજીએ. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. આ સવાલ કદાચ દરેક ઉમેદવારના મનમાં ગુંજતો હશે. શું ખરેખર શિક્ષક બનવા માટેની સૌથી મોટી અને અઘરી ગણાતી ટેટ પરીક્ષા પાસ કર્યા વગર સરકારી શાળામાં ભણાવવાનો મોકો મળી શકે? તો નવાઈની વાત એ છે કે આનો જવાબ છે હા. સરકારે એક તદ્દન નવો જ રસ્તો ખોલ્યો છે. અને જુઓ, આ કોઈ અફવા કે વોટ્સએપ ફોરવર્ડ નથી, પણ શિક્ષણ વિભાગનો એકદમ સત્તાવાર નિર્ણય છે. આ નિર્ણય પાછળનો હેતુ બહુ સ્પષ્ટ છે. શાળાઓમાં શિક્ષકોની ઘટને કારણે આપણા બાળકોનું ભણતર બગડવું ન જોઈએ. એક પણ વર્ગખંડ ખાલી ન રહે એની ખાતરી કરવાનો આ એક પ્રયાસ છે. તો આખી વાતનું જે મુખ્ય આકર્ષણ છે, જે હાઇલાઇટ છે, એ છે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, એટલે કે ટેટ વગર ભરતી. આ એક જ નિર્ણય હજારો ઉમેદવારો માટે કેટલો મોટો ફેરફાર લાવી શકે છે, ચાલો એને સમજીએ. આપણે બધા જ જાણીએ છીએ, ખરું ને, કે કેટલા એવા હોશિયાર ઉમેદવારો છે જેમના માટે ટેટ પરીક્ષા એક મોટો પડકાર બની જાય છે. તો આ જાહેરાત એવા જ હજારો ઉમેદવારો માટે એક નવી આશાનું કિરણ છે, જેમની પાસે ભણાવવાની બધી જ લાયકાત છે, બસ પેલો ટેટ પાસનું સર્ટિફિકેટ નથી. ઓકે, તો હવે સીધા મુદ્દા પર આવીએ. સૌથી અગત્યનો સવાલ, જો ટેટ નહીં તો પછી કોણ અરજી કરી શકશે? લાયકાતનો માપદંડ શું રહેશે? ચાલો એની શૈક્ષણિક યોગ્યતા પર એક નજર નાખીએ. એકદમ સિમ્પલ છે. લાયકાતને બે ભાગમાં વહેંચી દેવામાં આવી છે. જો તમારે ધોરણ 1થી 5 એટલે કે પ્રાઇમરીમાં ભણાવવું હોય તો 12મું પાસ હોવું જોઈએ અને સાથે પીટીસી કરેલું હોવું જોઈએ. અને જો તમારો ટાર્ગેટ ઉચ્ચ પ્રાથમિક એટલે કે ધોરણ 6થી 8 છે તો તમારી પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી અને સાથે બીએડ હોવું ફરજિયાત છે. ચાલો માની લઈએ કે તમે આ લાયકાત ધરાવો છો. તો હવે આગળ શું? તમારી પસંદગી કઈ રીતે થશે? પગાર કેટલો મળશે? અને નોકરીની શરતો શું હશે? આ બધી જ વિગતો હવે જોઈએ. અહીંયા છે સૌથી મોટો ફેરફાર. કોઈ ટેટ પરીક્ષા નહીં, તો પછી પસંદગી કેવી રીતે થશે? બધો જ આધાર હવે તમારા એકેડેમિક્સ પર છે. સીધી વાત છે, ધોરણ 1થી 5 માટે તમારા પીટીસીના માર્ક્સ અને ધોરણ 6થી 8 માટે તમારા બીએડના માર્ક્સ. આના આધારે જ એક મેરિટ લિસ્ટ બનશે. જેનું મેરિટ ઊંચું એની પસંદગી પાક્કી. સિમ્પલ. અને બીજી એક ખાસ વાત, આ કોઈ સ્ટેટ લેવલની ભરતી નથી. બધી પ્રક્રિયા જિલ્લા સ્તરે થશે. એટલે કે દરેક જિલ્લો પોતાની ખાલી જગ્યાઓ માટે અલગથી અરજીઓ મંગાવશે. આનો એક સીધો ફાયદો એ છે કે સ્થાનિક ઉમેદવારોને પોતાના જિલ્લામાં નોકરી મળવાની શક્યતા વધી જશે. તો જે ઉમેદવારો પસંદ થશે એમને દર મહિને ફિક્સ 21,000 રૂપિયાનું માંદ વેતન મળશે. પણ સવાલ એ છે કે આ વેતન કેટલા સમય માટે મળશે? અને જવાબ છે ફક્ત 11 મહિના માટે. જી હા, અહીં ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આ નોકરી કાયમી નથી, પણ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર આધારિત છે. હવે આપણે વાત કરીશું કેટલીક એવી શરતોની જેને અરજી કરતા પહેલા સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આ ભરતીનો આ બીજો અને કદાચ સૌથી મહત્વનો પહેલું છે. હવે આ વાત બરાબર મગજમાં બેસાડી દેજો. આ કોઈ કાયમી સરકારી નોકરી નથી. આ પ્યોરલી કામચલાઉ વ્યવસ્થા છે. તમારો કોન્ટ્રાક્ટ છે ફક્ત 11 મહિનાનો. અને એટલું જ નહીં, જો આ 11 મહિનાની અંદર કોઈ પરમેનન્ટ ટીચરની નિમણૂક થઈ જાય તો તમારો કોન્ટ્રાક્ટ ત્યાં જ પૂરો. અને હા, 11 મહિના પછી એ રિન્યૂ થશે જ એવી કોઈ જ ગેરંટી નથી. આ સમજવું બહુ જ જરૂરી છે. આ કોઈ મારી વાત નથી. સરકારી પરિપત્રમાં આ વાક્ય પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ નિમણૂકનો એકમાત્ર હેતુ એ છે કે જ્યાં સુધી કાયમી શિક્ષક ના આવે ત્યાં સુધી બાળકોનું ભણતર અટકવું ના જોઈએ. આ એક કામચલાઉ વ્યવસ્થા છે, કાયમી હક નહીં. તો હવે મનમાં સવાલ થાય કે સરકારને અચાનક આમ ટેટ વગર કરાર પર ભરતી કરવાની જરૂર જ કેમ પડી? આ નિર્ણય પાછળનું સાચું કારણ શું છે? ચાલો એને પણ સમજી લઈએ. જો સરકારનો ઈરાદો બિલકુલ સ્પષ્ટ અને સાચો છે કે ગમે તે થાય બાળકોનું શિક્ષણ તો અટકવું જ ન જોઈએ. જે વર્ગખંડો ખાલી પડ્યા છે એને તાત્કાલિક ભરવા માટે આ એક જરૂરી પગલું છે. પણ આ રસ્તો લેવાની જરૂર કેમ પડી?
કારણ કે આ પહેલા સરકારે કાયમી ભરતી અને જ્ઞાન સહાયક યોજના દ્વારા પ્રયાસો કર્યા, પણ સમસ્યા એ થઈ કે ટેટ પાસ કરેલા પૂરતા ઉમેદવારો જ ન મળ્યા. જગ્યાઓ તો ખાલીને ખાલી જ રહી ગઈ. એટલે આખરે નિયમોમાં ફેરફાર કરીને આ નવી યોજના લાવવી પડી. અને અંતે આ આખી ચર્ચા આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. ભલે આજે આ નોકરી 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર હોય, પણ શું ભવિષ્યમાં આ ઉમેદવારો માટે કાયમી થવાનો કોઈ રસ્તો ખુલી શકે છે? શું સરકાર આ અનુભવને કોઈ મહત્વ આપશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આવનારો સમય જ આપશે.